સુરત શહેરમાં સીતાનગર 4 રસ્તા પાસે 4 વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 984, જેની કિંમત ₹1,11,480 તથા 4 વ્હીલર ગાડી તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹6,21,480ની મતાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેરની પૂણા પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ આવનાર 31st તહેવારને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હતું, જે સૂચના અને માર્ગદર્શનને અનુસંધાને સુરતના પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર MC નાયક તથા સર્વેલન્સના ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાર્યરત હતા ત્યારે ખાનગી બાતમીના આધારે સીતાનગર 4 રસ્તા પાસે જાહેર રોડ પાસેથી આવેલ આશિષ પ્રેમચંદ રાઠોડ, ઉંમર 27, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી કુંભાર ફળિયું, રામજી મંદિર સામે રિવરફ્રન્ટની સામે ગામ બારડોલી વાળાને પકડીને તેમની પાસેથી એક બ્લુ કલરની સુઝુકી કંપનીની સ્વિફ્ટ મોડેલા 4 વ્હીલર ગાડી તેમજ તેમની સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની બોટલ નંગ 984, જેની કિંમત ₹1,11,480, મોબાઈલ નંગ ₹1,10,000નો અને 4 વ્હીલર ગાડી સહિત કુલ ₹6,21,480ના મતાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડીને દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ પોલીસે શોધીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.